સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અમે છે ને આજે એક નવી રેસીપી લઈને આવી ગયા છે. તો માં અંદર છે રસોડામાં, એ શું શું એમાં વસ્તુ જોઈએ છે એની બધી તૈયારી કરે છે. ને અમારે પ્રિયલ હોઈ ગઈ છે અને પ્રિયલના પપ્પા ગયા છે કામ ઉપર. ને અમારી બૈદીને બધાને નાખીને નિરણ પાણી બધું કરી દીધું છે. એ જો બે બેઠી કાંઈ બેઠી ને કાંઈ ઉભી એવું કામકાજ હોય. ને અત્યારે છે ને હવે બનાવવા અંદર જાય છે. અમે પહેલી વખત જ બનાવીએ છીએ, તો તમે ટ્રાય જરૂર કરજો. તો આમાં બધા વાટ જોતા હોય યુટ્યુબ ફેમિલી કે માસી જે પણ બનાવે છે તો અમને જરૂર બતાવજો. તો અમને પણ ઉત્સુકતા થાય કે અમે જે બનાવીએ ને વિડીયો બનાવીએ અને વિડીયોનું શૂટિંગ કરીએ અને તમને બતાવીએ અને તમે પણ બનાવો અને આનંદથી બધાય જમો. તો હાલો જો બસ અમે અંદર જઈએ ને એમાં હું જોઈએ છે એ બધી વસ્તુ તમને દેખાડી દે. હું આમાં બધા છે ને સ્કીપ કર્યા વગર પૂરો વિડીયો જોજો, કેમકે રેસીપી ન હોય ને એટલે બહુ લાંબો તો નહીં હોય. તો વધારે લાંબો હોઈ પણ શકે, મોટી લાંબી પ્રોસેસ હોય એમાં તો લાંબો હોય, નકર ટૂંકો હોય. તો જો અંદર આપણે જઈએ ને તમને બતાવીએ તો બધાય જરૂર જોજો. ને અમારી પ્રિયલ હુતી છે, ઉઠીને એનું બધું જોવા જેવું થાય ને આપણી રેસીપી બધાય એન્જોય કરજો. કોણ આવ્યું? ક્યાં આવ્યા? ના રે ના, ન થાયવા. આવ્યા ક્યાં? હજી ન થાયવા. આવી ગયા તને ખબર છે? ઓય બાપા, તો પછી કેમ ઠેકડા મારતી હતી? ઓય બાપા, એ ઠેકડા મારતી હતી છોકરી. એ તળમાંથી જોવે. ખોલો ખોલો ખોલો. એ તો ઠેકડા ઠેકડ થઈ હતી, ઠેકડા ઠેકડ થઈ હતી. લે લે લે. અરે 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 અરે, વાત જોતી હતી જોતા. અહીં જઈ ન આવ્યા ને તે કે કઈ આવી છે પપ્પા? ઈ કે ઓ હોય કઈ એની વાત જોતી હતી પીયું નહીં. હાલો હવે પપ્પાને જમવા બેસવું ને. આમ જો હવે પપ્પાને જમવા બેસવું ને. હા વાહ રે વાહ. ઓ હોય ઓ હોય જોતા ખરી એતા એવું પપ્પાના દેખા નતા હોવાના. હા હાથ પગ ધોઈ લે. બે બે જો બે એક કોની છે? હા બે કેની છે? એમ નહીં, કોની કોની છે? એક સીવું હાટું રાખવી. એક સીવું હાટું રાખી ને. હે વાહ રે વાહ. જોતી હાલો પપ્પા હાથ પગ ધોઈ લે પછી જમી લઈ. હાલો તું અંદર રમજે હો દાદી પાસે. હાલો હાલો દાદીને દેખાડ કે પપ્પા બે બે લઈ આવ્યા. ધીરે ધીરે ઘોડમાં. દેખાડજો એ કેવા કલર ની છે. આ દૂધિયા કલર ની કેની છે? તો આ હું ખાઈ જાઉં, સીરી નથી. હે એમ કરવું? પીળા કલર ની ઓલી સીવ આમ જો ઓલી સીવ હાટો રાખવી કે દાદી ખાઈ લે? આટા હવે સીવું ના તો હું ખાઈ જાઉં. આમ જો પીયું ઓલા કાકા હાટું તો કોઈ નથી લઈ આવતું, તું એક કાકા ને દઈ આવ ને. હે પીયું કાકા હાટું તો કોઈ નથી લઈ આવતું, તું લઈ આવી દઈ જાય દેવાનું. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આ ક્રિએટિવ ફેમિલીને સીતારામ જય શ્રી કૃષ્ણ. અમે જો અટાણે કામ બધી થઈ ગઈ છે ને આપણે બનાવવા એક નાનકડી એવી રેસીપી મૂકવાની છે. પણ એ રેસીપી છે ને આપણે બાળકો ખાઈ શકે ને એવી છે. એટલે આપણે મન થયું કે આપણે આવી રેસીપી મૂકીએ. તો આપણે એને મૂકવા માટે છે ને સામગ્રી તો લઈ લીધી, સાદી અને સિમ્પલ સરળ રીતે બની જાય એવી છે. અને એમાં બાળકોના વિકાસ માટે પણ થાય તો સારું છે. એટલે આપણે પહેલા છે ને એમાં તલ લીધા છે. જો અડધો કપ તલ છે, અડધો કપ આપણે આ નારિયેળનો ખમણ છે અને 2 કપ બાજરાનો લોટ છે. આમાં ઘી છે 1 ચમચી નાખવા માટે. આમાં છે મીઠું
એક સીજે નાખવાનું છે. હમ. આમાં છે ગોળ. હમ. તો આપણે આટલી વસ્તુ છે નાખવામાં, હમ. અને ઘરની જ વસ્તુ છે. હા, આ બધું તો બધાને ઘરમાં હોય જ. પણ બાળકો માટે આ ખાય તો સારું, એટલે માટે મને એમ થયું કે આ પ્રિયલ ખાય છે કે નહીં, એટલા માટે બનાવવું. હજી કોઈ દી પેલા બનાવ્યા, ઘણા ટાઈમ પેલા નાના નાના બધા છોકરાઓ હતા ને અમારે, ત્યારે બનાવી હતી. પણ પાછું બનાવી નથી, કે આજે એમ છે કે બનાવી નાખું. છોકરાઓને ભાવે તો બનાવે. તો હાલો તો હવે ચાલુ કરીએ છે. ચાલુ કરીએ બનાવવાનું. આપણે છે ને મીઠું તાર છોકરાઓને ભાવતું હોય તો ગોળ ઈ પ્રમાણે ગોળ નાખવાનો. એવું નથી કે 4 ચમચી જ નાખવાની. 3 ચમચી ન ખાતું હોય મીઠું બહુ તો 3 ચમચીમાં હલવી લેવાય. મીઠું ખાતું હોય તો ઈ પ્રમાણે. પ્રિયલ છે ને ચટપટું ભાવે, ટ્રાય કરીએ. અડધો કપ એમાં પાણી નાખીશું, ગરમ પાણી છે. થોડુંક ઉકાળી લીધું હતું. હા, ગરમ પાણી. એટલે આપણે આને ઉગારી નાખીએ ગોળ. હવે છે ને પાણી આપણે ગાળી લઈએ. હવે એમાં આપણે આ તલ, એમાં નારિયેળનું ખમણ, એમાં બાજરાનો લોટ, જો મીઠું એટલું 4 ચમચ, 1 ચમચી ઘી, હવે આને આપણે મિક્સ કરી નાખીએ. તો જો આપણું આ બાંધી લીધો છે લોટ, જો મિક્સ થઈ ગયું છે અસલ. એટલે આ લોટ છે ને બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એવો રાખવાનો. આ લોટલો આપણે ઘડીએ ને એનાથી સહેજે કઠણ રાખવાનો. હવે આપણે અને પછી આને છે ને આપણે જરાક ઘી વાળો હાથ કરી લેવાનો. એક સહેજે, બહુ નહીં. ચોટે નહીં, બાજરાનો લોટ હોય ને ન કરે ચોટે નહીં બહુ. અને આવી રીતના આમ કરી લેવાય. જેટલું આપણે આસુ રાખવું હોય એટલું વધારે સારું. થેપલી બનાવી લેવાની. હા, થેપલી બનાવી. આને છે ને થેપલી બની ગઈ. હવે છે ને આને શેપ આપવા માટે આપણે કોઈ રીંગ હોય તો ભલે, રીંગ ના હોય નાનકડી વાટકી હાલે, નાનકડો ગ્લાસ પણ હાલે. આપણે પણ નાનો પ્રિયલ નાની ગલાસડી હતી. જો થઈ ગયું પરફેક્ટ ગોળ મસ્તીનું. તો આપણે આ રીતે આને બનાવી લેવાનું છે. તો પેલા બનાવી લઈએ, પછી આગળ હું કરવાનું કે એક બનાવતા જઈએ. હવે અને જો આપણે એમ થાય ને કે હવે એમ નથી આપણે ફાવતું બહુ, તો પાટલા માથે હું કહું એવી રીતના કરી શકાય. પાટલા ઉપર ઘી લગાડી દીધું. આપણે હાથમાં ઘી લગાડીએ એને બદલે મેં પાટલા ઉપર લગાડી દીધું. ઘી લગાડી શકીએ ને તેલ લગાડી શકીએ. તેલ લગાડી શકીએ, એવું નહીં કે ઘી જ. આમ છે ને તેલવું પડે. હાથેથી છે ને આપણે થેપલી બનાવીએ ને તો જલ્દી ન બને. આમ છે ને હાથેથી બનાવીએ ને જો આમ પાટલા ઉપર તો જલ્દી બની જાય. આમ કરી આવી જ રીતના જો આમ કરે. આ જો માનો આઈડિયા જો
આમાં એક યારે બની જાય 2-3, ઓલી એક બને ને જેવા 3 બની ગઈ. આપણે વણાવવા માંડી ને એટલી થઈ આવી રીતના ગઈ. બનાવી લેવાનું. તો જો આપણે આ થેપલી બની ગઈ છે ને. આમાં બિસ્કિટ કેવી, અને આપણે એવું નામ નથી આપતા. આપણે તો પેલા બનાવી ત્યારે પણ બોલ્યા હતા કે આપણે દેશી ભાષામાં કે બાજરાના લોટની તલવારી થેપલી એવું બોલીએ. હા, આપણે કાંસ પીયું દેશી ભાષા આપણી. તો આપણે છે ને બની તો ગઈ, પણ આમાં છે ને કાપા પાડવાના છે હજી. આ કાંટા ચમચી છે એનાથી આમ કાપા પાડી નાખવાના. જો એમ કરવાનું. એટલે આ ફૂલે નહીં, કરકરી ને ફૂલે નહીં, એટલે ખાવાની મજા આવે. ખાવાની મજા આવે. પીયું કે ખાવાની મજા આવે. પીયું ને મજા આવે ખાવાની. જો હવે આપણે તેલ થઈ જવા આવ્યું છે, એટલે હવે આપણે એને તળી નાખીએ. તેલ થઈ ગયું અને તળાય ને પછી આપણે છે ને ધીમો કરી નાખવાનો ગેસ. ધીમે ધીમે તાપે એને ચડવા દેવાનું, તળી લેવાનું. આવી રીતના અને પછી ફેરવી દેવાના. ને જ્યાં સુધી બ્રાઉન ન થાય ને ત્યાં સુધી તળવાના. બ્રાઉન થઈ જાય ને પછી આપણે ઉતારી લેવાના. અમાર પ્રિય લઈ કરે લે. હા ઓ હોય તોય કરવા લાગે. એક બાકી રહી ગયું. પ્રિય કે મારે કરવું, જો ઈ કરે. વાવ, જો આપણે અહીંયા કરાય છે. સુગંધ મસ્તીની આવે છે. આમાં મીઠી વસ્તુ જેને ભાવતી હોય એને તો ભાવે. થઈ ગયું. હાલો હાલો આને કરી દીધું. તરી દો. બની ગયું. હમણાં હો તારું તો બધો હમો ફેંકી દઈ. હમણાં તરી દેજો. જો ઓલા થઈ જાય ને પછી પેલા ઈ તું ત્યાં મૂકી દે. આ તરાઈ ગયા ને તો તને કરી દઈશ. પછી પીયું ને ખાવા છે નહીં. ખાવાના મસ્તી ના હોય ને, કેવા હોય છે. હા, જો એમાં થોડાક બાકી રહી ગયા તો કઈ હરખા કર. ચાલો જો બ્રાઉન થઈ ગયા છે. મસ્ત ઉઠાવા આવે. સારું થઈ ગયું. થઈ ગયા. પછી પીયું ધગે છે. પછી દિયલ ને ખાવા પેલા એને તારે ખાવા ને પેલા. અરે પ્રિયલ તો ઉઠી ગઈ. શું ખાય છે? શું છે ઈ? હે કોને બનાવ્યા? કોને બનાવ્યા? દાદી. કેવા બન્યા? ઓહો, એને તો આવડી ગયા. મીઠા મીઠા અસલ ના છે ને. હા, પ્રિયલ ને તો બહુ ભાવ્યા. જો અમારે પ્રિયલ તરાઈ ગયા ને પ્રિયલ તો દીદી ખાવા મહેંદી વાટકો લઈને ખાટલે બેહીને લે. છોકરાઓને તો વધારે ભાવતું હોય આવું. આમાં નાખેલું હોય ને બધું મીઠું ને ગોળ વાળું હોય તો મીઠું મીઠું, તેલ વાળું હોય ને એટલે ભાવે. ત્યાં ગોળ ને તો હારો છોકરાઓને. કા પીયું ગોળ અને ઓલું તલ ને ખમણ ને બધું હોય ને બાળકો માટે તો ઈ ખાઈ સારું. બહુ જ સારું. બાજરાનો લોટ સારો જ છે. આપણે તો ધારો કે બાજરાના રોટલા ખાતા જ હોય છે, એટલે બાજરાના રોટલા ખાતા હોય. પ્રિયલ ને તો ભાઈ એમ વધારે પડતા એમ કે બાજરાનો લોટ ને બહુ ન ખાતા હોય ને એને છોકરા માટે સારા છે આ બનાવવાનું. ઘરે બનાવીને આપણે બિસ્કિટ જેવા કુકીઝ, શું કહેવાય? કુકીઝ.
ઈ છે ને ઘરમાં સૂતી હતી પેલા તા તો હું આ ખાટલે લોટતી હતી વહરીમાં એવું કામ આપણે તો નો નીંદર આવી હોય પણ ખાલી હું લોટતી હતી ને તો ઈ છે ને મમ્મી મમ્મી કરતી બાઈને નીકળી એટલે મેં કીધું કે હાલ માર દીકો અહીં આવતો રહે તાતા ઈ મારી પાસે આવીને ત્યાં હુઈ ગઈ ખાટલે પાછી. દાદી પાસે ખાટલે હોઈ ગઈ હતી નહીં જો પછી ખાટલે ને ખાટલે હોવા દીધી હતી નહીં પછી ઉઠી ગઈ નહીં પછી ઉઠીને સીધી આવી ગઈ ખાવા નાસ્તો કે બધાય કાલે આવો ખાલો બિસ્કિટ ખાવા કે હવે એને રાધા પાસે જાય એને ખવડાવવું એને અમારે જીવ હોય ખવડાવવા જાય બિસ્કિટ ને ભૂંગળું ને ગઈ આમ જો એને ખવડાવવું બિસ્કિટ ઓલું દેવું ને નથી દેવું એને ખાવું જોઈએ હાથ ઊંઘે જોઈ કે દેવા આવી ઓલી ઊંઘે હાથ સીધા એ જો 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 કેવું થોડુંક દઈ જાઉં કે જો જો એને ખબર પડે કે હાથમાં દે તું દેતી હોય ને કાલ ભૂંગળું નતું દીધું એટલે આવી તો જો અમારે રેસીપી પૂરી થઈ ગઈ અમે ચાખી લીધી ભાઈવી ને અમારા પ્રિયલ નહીં ભાઈવી તો અમે આવી રીતે બનાવી છે તમે બનાવજો કેતા ટ્રાય કરજો તમે જો પ્રિયલ દેખાડે તો પછી કોમેન્ટમાં કહેજો તમને કેવી લાગી અમારી રેસીપી કા તમે ટ્રાય કરજો ઘરે આમ તો લગભગ બધાય આપણે ઘરમાં જે માં બનાવે છે ગમે એ રેસીપી તમે બધા ઘરમાં ટ્રાય કરો જ છો ને કેવી બની કહો જ છો તો એ પણ અમે કહી દઈએ કે બનાવજો કા આજે નવી રેસીપી અલગ બનાવી અને ઘરમાં વસ્તુ હોય ને એની જ બનાવી ને ખાસ બાળકો માટેની અમાર પ્રિયલ માટે કા એટલે બાળકોને આરે મોટા પણ ખાઈ શકે બધાય ખાઈ શકે એવા માટે કા તો હાલો બસ હવે આપણે હર હર મહાદેવ કરી દઈએ હાલ તો ગઈ બાઈને ઓય રે હાલો તો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ